પ્રીઝ રોડ આજે આપણે સભા શિક્ષક તેનો પહેલો અધ્યાય અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે. સભા શિક્ષક કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા બધું વ્યર્થ છે. આઈ મીન આજનો આપણો વિષય છે બધું વ્યર્થ છે. વ્યર્થતાનો અર્થ એ નથી કે જીવનમાં દરેક બાબતો દરેક વસ્તુ એ કોઈ જ ઉપયોગી નથી, એ બધી જ બાબતો બિન ઉપયોગી છે તેવો અર્થ નથી. પણ તેનો અર્થ એ છે કે ઈશ્વરથી અલગ રહીને, ઈશ્વરથી દૂર રહીને મેળવેલી માનવ સિદ્ધિ, સફળતા અંતે એ ક્ષણિક અને એ અધૂરી, અપૂર્ણ છે અને તે આપણને સંતોષ આપી શકતી નથી. આપણા જીવનમાં અને એની સાથે સંકળાયેલી બાબતો એ બિન ઉપયોગી છે. વ્યર્થતાનો અર્થ એ નથી, પણ ઈશ્વરથી દૂર રહીને, ઈશ્વરથી અલગ રહીને આપણે મેળવેલી સિદ્ધિ, સફળતા એ બધી જ બાબતો એ ક્ષણિક છે, એ અધૂરી છે અને એ સંતોષ આપી શકતી નથી. તે એનો સાચો અર્થ છે. અને આપણે જેની પાછળ આખી જિંદગી દોડીએ છીએ, લાગુ રહીએ છીએ, તે કોઈ જ બાબત, તે બધી જ બાબતો એ કાયમી નથી, ક્ષણિક છે અને તે કાયમી સંતોષ આપણને આપી શકતી નથી. જ્યારે આપણે સભા શિક્ષકના પુસ્તકનો અભ્યાસ કરીએ ત્યારે આપણને જાણવા મળે છે કે મનુષ્યનું જ્ઞાન, મનુષ્યનો શ્રમ, મનુષ્યની સિદ્ધિ, સફળતાઓ, મનુષ્યનું જીવન અને એ આપણા જીવનોમાં રહેલી ઈર્ષા, હરીફાઈનો ભાવ, એ ત્યાગ, એ લોભ, લાલચ, સંગ્રહવૃત્તિ અને એ માનવીય ધર્મ, એ બધી જ બાબતો સભા શિક્ષક કહે છે વ્યર્થતાની વ્યર્થતા. એનાથી કોઈ લાભ અથવા કોઈ પણ પ્રકારે આપણને સંતોષ, આનંદ એ મળી શકતો નથી. આપણી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, આપણે ગમે તેટલો શ્રમ ઉઠાવતા હોઈએ, આપણી પાસે ગમે તેટલી અચીવમેન્ટ, સિદ્ધિ, સફળતા હોય, એ બધી જ બાબતો એ વ્યર્થતાની વ્યર્થતા છે. અને મનુષ્ય જીવન, એ મનુષ્ય જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ એ બધી જ બાબતો એ વ્યર્થતાની વ્યર્થતા છે. અને આપણામાં રહેલો એ ઈર્ષા, એ હરીફાઈ, એ ઈર્ષા હરીફાઈનો ભાવ, એનાથી પણ આપણને કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. અને આપણે જે કંઈ પણ ત્યાગ, બલિદાન કરીએ છીએ અને જે સત્તા એ ભોગવવાની આપણે ઈચ્છા રાખીએ છીએ, એ લોભ, લાલચ, એ સંગ્રહવૃત્તિ, એ માનવીય ધર્મ અને એની સાથે જોડાયેલી બધી જ બાબતો એ વ્યર્થતાની વ્યર્થતા છે. અને આ વ્યર્થતા આપણને નિરાશામાં ધકેલવાને માટે નહીં, પણ જગતની બાબતોમાંથી, જગીક બાબતોમાંથી સંતોષ શોધવાનું આપણે બંધ કરીએ અને એ બંધ કરીને આપણે જીવંત પરમેશ્વર, સર્જનહાર ઈશ્વર તરફ આપણે પાછા ફરવાને માટે આપવામાં આવેલી એ એક આત્મિક ચેતવણી છે. જ્યારે સભા શિક્ષકના લેખક લખે છે વ્યર્થતાની વ્યર્થતા, તો એ એક પ્રકારની એક આત્મિક ચેતવણી છે. શાના માટે? જગતની બાબતોમાંથી, જગીક બાબતોમાંથી આપણે સંતોષ, આનંદ એ શોધવાનું બંધ કરીએ અને એ સર્જનહાર તરફ, જીવન પરમેશ્વર તરફ આપણે પાછા ફરીએ. તે માટેની એ આપવામાં આવેલી એ એક આત્મિક ચેતવણી છે. જે ક્ષણિક છે તેને કાયમી આશાનું કેન્દ્ર આપણે બનાવીએ નહીં. જે ક્ષણિક બાબતો છે તેમાં આપણે કાયમી આશાનું કેન્દ્ર એ બાબતોને આપણે ન બનાવીએ. માનવીય સત્તા, સંપત્તિ, સફળતા, એ બધી જ બાબતો એ આપણું જીવન એ સમૃદ્ધ કરી શકે, પણ એ સાચો આનંદ, એ સાચો સંતોષ એ કોઈ પણ પ્રકારે આપણને આપી શકે નહીં. માનવ જીવનમાં આપણે સત્તા, સફળતા, સિદ્ધિ, સંપત્તિ બધી જ બાબતો પર પાછળ રહીએ છીએ, દોડીએ છીએ, એની પાછળ પડીએ છીએ, લાગુ રહીએ છીએ, પણ એ બધી જ બાબતો આપણને સમૃદ્ધ કરી શકે, પણ આપણને સાચો આનંદ અને સાચો સંતોષ એ આપી શકે નહીં. માટે સભા શિક્ષક લખે છે
વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે. અને આ સભા શિક્ષકના પુસ્તકમાં તો મનુષ્ય એ હવે કરવું શું? જો બધું જ વ્યર્થ છે તો કઈ બાબત યોગ્ય અને એ કઈ બાબત એ મનુષ્યને માટે જરૂરની છે, અગત્યની છે, એ શિક્ષણ પણ સભા શિક્ષક આપણને આપે છે. સભા શિક્ષક તેનો 12મો અધ્યાય અને તેની 13મી કલમ લખે છે, ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, એ આપણું કર્તવ્ય છે. જ્યારે જગત અને જગતની બાબતો એ વ્યર્થતા છે તો મનુષ્ય આપણે એ શાની પાછળ લાગવું રહ્યું અથવા આપણે કઈ બાબતો તરફ આપણું લક્ષ્ય કેન્દ્રિત કરવું? અને એનો જવાબ મળે છે સભા શિક્ષક 12 અને 13માં, ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. જ્યારે આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ અને જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે જ આપણને સાચો આનંદ, સાચો સંતોષ અને એ સાચું જીવન આપણને તેમાંથી, ઈશ્વરમાંથી એ પ્રાપ્ત થાય છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.